હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે ધ્રુવ. સ્વાગત કરું છું તમારું બધાનું આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ હું એક ગુજરાતી પ્લેટફોર્મ પર. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. વિડીયો શરૂ કરતાં પહેલાં જો વિડીયો તમારા મિત્રોને શેર કર્યો ના હોય તો ઝડપથી શેર કરો, વિડીયોને લાઇક કરો, જેથી અમને સપોર્ટ મળતો રહે. સો વિડીયોને અંત સુધી જોતા રહેજો. વચ્ચે શોર્ટકટ આપતો રહીશ જે MCQ માટે ખૂબ જ કામ લાગશે. લેટ સ્ટાર્ટ. સો આજે આપણે ધોરણ 12 સાયન્સના મેથ્સ સબ્જેક્ટમાં ચેપ્ટર 1 સ્વાધ્યાય 1.2ની અભ્યાસ કરીશું. સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 1. f કે જ્યાં r ટેન્ડ્સ ટુ r છે, y ઇક્વલ્સ ટુ f ઓફ x ઇક્વલ્સ ટુ 1/x, તો y ઇક્વલ્સ ટુ 1/x તો x ઇક્વલ્સ ટુ 1/y થાય. કે જ્યાં a એન્ડ b, જો a1 1/2 કા 1/3 લઈએ તો 1 મળે, અહીંયા 2 મળે, અહીંયા 3 મળે. એટલે કે લેટ સપોઝ વ્યસ્ત મળે, તો આથી કહી શકીએ કે એક વિધેય છે 1/y ટેન્ડ્સ ટુ r, જે વ્યાપ્ત વિધેય છે. f કે જ્યાં n બિલોંગ્સ ટુ r હોય તો 1/x ઇક્વલ્સ ટુ y, 1/y ઇક્વલ્સ ટુ x. જો a એન્ડ b, જો 1 લઈએ, 2 લઈએ, 3 એન્ડ 4, 1 લઈએ તો 1, 2 લઈએ તો 1/2, 3 લઈએ તો 1/3, 4 લઈએ તો 1/4, જે પણ વ્યસ્ત મળે છે. આથી કહી શકીએ કે એક વિધેય છે. બટ 1/y ઇઝ નોટ બિલોંગ્સ ટુ કેપિટલ N. આથી કહી શકીએ કે વ્યાપ્ત વિધેય નથી. ક્વેશ્ચન 2 એટલે કે દાખલા નંબર 2. f કે જ્યાં n બિલોંગ્સ ટુ n, a એન્ડ b, a1 લઈએ તો b પણ 1 મળે, a2 લઈએ તો b 4 મળે. એટલે કે f ઓફ x બરાબર x² છે, y ઇક્વલ્સ ટુ x², x ઇક્વલ્સ ટુ 1/y, નોટ બિલોંગ્સ ટુ કેપિટલ N. 3 લઈએ તો 9 મળે. એટલે કે એક વિધેય છે, બટ નોટ બિલોંગ્સ ટુ n હોવાથી વ્યાપ્ત વિધેય નથી. દાખલા નંબર 2નો બીજો જોઈએ. f કે જ્યાં z બિલોંગ્સ ટુ z ટેન્ડ્સ ટુ z, f ઓફ x ઇક્વલ્સ ટુ x², એટલે કે y ઇક્વલ્સ ટુ x², x ઇક્વલ્સ ટુ √y ઇઝ નોટ બિલોંગ્સ ટુ z. a એન્ડ b, 2 લઈએ તો 4 મળે, -2 લઈએ તો પણ 4 મળે, 3 લઈએ તો 9 મળે, -3 લઈએ તો પણ 9 મળે. એટલે કહી શકીએ કે અનેક એક વિધેય છે, બટ નોટ બિલોંગ્સ ટુ z હોવાથી વિસ્તાર ઇઝ નોટ ઇક્વલ ટુ પ્રદેશ, સહપ્રદેશ. એટલે કે વ્યાપ્ત વિધેય નથી. દાખલા નંબર 3 જોઈએ. f કે જ્યાં r ટેન્ડ્સ ટુ r, f ઓફ x ઇક્વલ્સ ટુ x², y ઇક્વલ્સ ટુ x², x ઇક્વલ ટુ √y, a એન્ડ b, 5 -5, 2 -2, 5 લઈએ તો 25, 2 લઈએ તો 4, -2 લઈએ તો પણ 4, -5 લઈએ તો 25. એટલે કે અનેક એક વિધેય છે. વિસ્તાર માત્ર ધન સંખ્યા જ
મળે જે આર નથી. એટલે વિસ્તાર ઇઝ નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ. આથી કહી શકીએ કે વ્યાપ્ત વિધેય નથી. દાખલા નંબર 4 જોઈએ. એફ કે જ્યાં n બિલોંગ્સ ટુ n, એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ એક્સનો ક્યુબ, એટલે કે વાય ઇક્વલ્સ ટુ એક્સ ક્યુબ, a and b 2, 8, 3, 27, 4, 64, 5 tends to 125. એટલે કે એક વિધેય તો છે. y ઇક્વલ્સ ટુ એક્સ ક્યુબ, તો x ઇક્વલ ટુ 3√y ઇઝ નોટ બિલોંગ્સ ટુ કેપિટલ N. સહપ્રદેશ ઇઝ નોટ ઇક્વલ ટુ વિસ્તાર. એફ એ વ્યાપ્ત નથી. દાખલા નંબર 5 જોઈએ. એફ કે જ્યાં ઝેડ બિલોંગ્સ ટુ ઝેડ ટેન્ડ્સ ટુ ઝેડ, એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ એક્સ ક્યુબ, એ એન્ડ બી લઈએ, -2, -8, 2 લઈએ તો 8, -3 લઈએ તો -27. એટલે કે એક વિધેય છે. y ઇક્વલ્સ ટુ એક્સ ક્યુબ, x ઇક્વલ્સ ટુ 3√y ડઝ નોટ બિલોંગ્સ ટુ કેપિટલ N. એટલે કે સહપ્રદેશ ઇઝ નોટ ઇક્વલ ટુ વિસ્તાર. એફ એ વ્યાપ્ત વિધેય નથી. દાખલા નંબર 3 જોઈએ. એફ કે જ્યાં r ટેન્ડ્સ ટુ r, એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ પેટી એક્સ, a and b 1.5 તો પણ 1 થાય, 1.7 તો પણ 1 થાય, 2.5 and 2.9 તો બંનેમાં 2 થાય. એટલે કે અનેક એક વિધેય છે. વિસ્તાર એ માત્ર ઝેડ જ આવશે જે આર નથી. તો વિસ્તાર ડઝ નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ. તો એફ એ વ્યાપ્ત વિધેય નથી. 4 જોઈએ. એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ મોડ એક્સ, એફ કે જ્યાં આર ટેન્ડ્સ ટુ આર, a and b -2, 2 તો બંનેમાં 2, -3 +3 તો બંનેમાં +3. તો અનેક એક વિધેય છે. વિસ્તાર ડઝ નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ. એફ એ વ્યાપ્ત વિધેય નથી. દાખલા નંબર 5 જોઈએ. એફ કે જ્યાં આર ટેન્ડ્સ ટુ આર, એફ ઓફ એક્સ 1 તો એક્સ ગ્રેટર દેન 0, 0 હોય તો એક્સ ઇક્વલ્સ ટુ 0, -1 હોય તો એક્સ લેસ દેન 0, a and b 5 તો 1, 10 તો પણ 1, -5 -10 તો -1, 0 ટેન્ડ્સ ટુ 0. તો કહી શકીએ કે અનેક એક વિધેય છે. વિસ્તાર ડઝ નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ. તો એફ એ વ્યાપ્ત વિધેય નથી. દાખલા નંબર 6. a and b 1, 2, 3,
4 5 6 7 એક એક વિધેય છે પણ વ્યાપ્ત વિધેય નથી, કારણ કે 7 ખાલી રહે છે. દાખલા નંબર 7, એફ કે જ્યાં આર ટેન્સ ટુ આર, જેમાં પહેલો દાખલો એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ 3 માઇનસ 4x, એફ ઓફ x1 ઇક્વલ્સ ટુ એફ ઓફ x2 ઇક્વલ્સ ટુ 3 માઇનસ 4x1 ઇક્વલ્સ ટુ 3 માઇનસ 4x2. બંને બાજુથી 3 3 જતા રહે, માઇનસ માઇનસ જતા રહ્યા, 4 4 જતા રહ્યા, તો x1 ઇક્વલ્સ ટુ x2. આથી કહી શકે કે એફ ઓફ એક્સ એ એક એક વિધેય છે. y ઇક્વલ્સ ટુ 3 માઇનસ 4x, 4x ઇક્વલ ટુ 3 માઇનસ y, x ઇક્વલ ટુ 3 માઇનસ y ડિવાઇડેડ બાય 4, y ઇક્વલ્સ ટુ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ 3 માઇનસ 4x, 3 માઇનસ 4 કૌંસમાં 3 માઇનસ y ડિવાઇડેડ બાય 4, 4 4 જતા રહે, 3 માઇનસ અંદર જવા દે, 3 પ્લસ 5, 3 3 જતા રહે, y, તો y ઇક્વલ્સ ટુ y. તેમાં દાખલા નંબર 2 જોઈએ. એફ કે જ્યાં આર ટેન્સ ટુ આર, એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ 1 પ્લસ એક્સ સ્ક્વેર, એ એન્ડ બી -2 2, તો બંનેમાં 5 જવાબ આવશે. -3 પ્લસ 3, તો બંનેમાં 10 જવાબ આવશે. એટલે કે અનેક એક વિધેય છે. y ઇક્વલ્સ ટુ 1 પ્લસ એક્સ સ્ક્વેર, x સ્ક્વેર ઇક્વલ્સ ટુ y માઇનસ 1, x ઇક્વલ ટુ અંડર રૂટ y માઇનસ 1, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. સહપ્રદેશ ડઝ નોટ ઇક્વલ ટુ વિસ્તાર, કેમ કે વિસ્તારમાં માત્ર ધન સંખ્યા જ આ મળશે. આથી તે વ્યાપ્ત વિધેય નથી. દાખલા નંબર 8 જોઈએ. એફ કે જ્યાં એ ક્રોસ બી ટેન્સ ટુ બી ક્રોસ એ, એફ ઓફ એ કોમા બી ઇક્વલ્સ ટુ બી કોમા એ, અહીં એ ઇક્વલ્સ ટુ બી ઘટકો સમાન છે. a and b, 2 તો 4, 4 તો 2, 3 to 5, 5 તો 3, એટલે કે એક એક વિધેય છે. a અને b સમાન હોવાથી a ક્રોસ b ઇક્વલ્સ ટુ b ક્રોસ a, વિસ્તાર ઇક્વલ્સ ટુ સહપ્રદેશ. એફ એ વ્યાપ્ત વિધેય છે. દાખલા નંબર 9 જોઈએ. એફ કે જ્યાં n બિલોંગ્સ ટુ કેપિટલ N, એફ ઓફ n ઇક્વલ્સ ટુ n પ્લસ 1 ડિવાઇડેડ બાય 2 અને n બાય 2. જો n પ્લસ 1 ડિવાઇડેડ બાય 2 હોય, ત્યાં n છે એ અયુગ્મ લેવાનો, n ટેન્સ ટુ a, n અહીં યુગ્મ લેવાનો. a and b લઈએ, 1 લઈએ તો 1 મળે, 2 લઈએ તો 1 મળે, 3 લઈએ અથવા 4 લઈએ તો 2 મળે, 5 અથવા 6 લઈએ તો 3 મળે. એટલે કે અનેક એક વિધેય છે. અહીં વિસ્તાર કેપિટલ N છે. વિસ્તાર ઇક્વલ્સ ટુ
સહપ્રદેશ. આથી કહી શકીએ એફ એ વ્યાપ્ત વિધેય છે. દાખલા નંબર 10 જોઈએ. એ ઇક્વલ્સ ટુ આર માઇનસ 3 ઘટક ટેન્સ ટુ બી કે જ્યાં આર માઇનસ 1 ઘટક એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ એક્સ માઇનસ 2 ડિવાઇડેડ બાય એક્સ માઇનસ 3. એફ ઓફ x1 ઇક્વલ્સ ટુ એફ ઓફ x2 ઇક્વલ્સ ટુ x1 minus 2 x1 minus 3 equals to x2 minus 2 x2 minus 3. x1 to x2 equals to minus 3 x1 minus 2 x2 plus 6 equals to x1 x2 minus 2x1 minus 3x2 plus 6. બંને બાજુથી 6 જતા રહે. x1 into x2 જતા રહેશે. તો x1 equals to x2 વધશે. તો આથી કહી શકીએ કે એફ ઓફ એક્સ એ એક વિધેય છે. y equals to f of x equals to x minus 2 x minus 3 yx minus y3 equals to x minus 2 2 minus y3 equals to x minus yx 2 minus y3 equals to x કાઉન્સમાં 1 minus y. તો x equal to 2 minus y3 divided by 1 minus y. એટલે x equal to 3y minus 2 and y minus 1. સમીકરણ આને 1 આપીએ, xને ત્યાં મૂકીએ તો y equals to 3y minus 2 divided by y minus 1 minus 2 upon 3y minus 2 divided by y minus 1 minus 3. તો 3y minus 2y plus 2 divided by 3y minus 2 minus 3y plus 3 y divided by 1. તો y equals to y. તો f of x એ વ્યાપ્ત વિધેય છે. દાખલા નંબર 11 જોઈએ. એફ કે જ્યાં r ટેન્સ ટુ r એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ એક્સ પાવરની 4 a and b minus 1 plus 1 minus 2 plus 2 116. એટલે કે અનેક એક વિધેય છે. y equals to x ની પાવર 4. તો x equal to y ની પાવર 1/4 greater than or equal to 0. વિસ્તાર does not equal to સહપ્રદેશ. તો f એ વ્યાપ્ત વિધેય નથી. ક્વેશ્ચન 12. f of x equals to 3x a and b 2 3 minus 3 minus 2 6 9 minus 9 minus 6. એટલે કે એક વિધેય છે. y equals to x equals to y divided by 3 belongs to r. વિસ્તાર equals to સહપ્રદેશ. આથી કહી શકીએ કે વ્યાપ્ત વિધેય છે. તો જવાબમાં આવશે એ ઓપ્શન. એક અને વ્યાપ્ત વિધેય છે.
વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વોટ્સઅપ ચેનલમાં ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જોડાઈ જાઓ, તેથી તમને દરેક વિડીયોની PDF ત્યાં મળી રહેશે. તો મળીએ નેક્સ્ટ વિડીયો સાથે કાલે. ત્યાં સુધી બાય બાય.